સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીકનો મામલો હાલ સામે આવ્યો છે, જેમાં બીસીએના સેમ 4ના પેપર લીક થયું હતું. તો સેમેસ્ટર 4નું પેપર લીક થયું હતું. એબીવીપીએ કુલપતિના ચેમ્બરનો ઘેરાવ કર્યો છે. એબીવીપીના આગેવાનો અને રજિસ્ટ્રાર વચ્ચે ઘર્ષણ સર્જાયું. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. પેપર લીક મામલે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવે છે. માહોલ શાંત પાડવા માટે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમેસ્ટર 4નું પેપર લીક થયું હતું, ત્યારે એબીવીપીએ કુલપતિના ચેમ્બરનો ઘેરાવ કર્યો. એબીવીપીના આગેવાનો અને રજિસ્ટ્રાર વચ્ચે તે સમયે ઘર્ષણ સર્જાઈ ગયું, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીનો ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. પેપર લીક મામલે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવે છે. આ મામલો થાળે પાડવા માટે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીસીએ સેમેસ્ટર 4નું પેપર લીક થયું હતું. રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં એબીવીપીએ કુલપતિના ચેમ્બરનો ઘેરાવ કરી લીધો છે. એબીવીપીના આગેવાનો અને રજિસ્ટ્રાર વચ્ચે ઘર્ષણ સર્જાઈ ગયું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીનો ઉગ્ર વિરોધ પ્રદર્શન હાલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે, ત્યારે પેપર લીક મામલે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ માહોલ શાંત પાડવા માટે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બીસીએ સેમેસ્ટર 4નું પેપર આ પ્રકારે લીક થયું હતું, ત્યારે એબીવીપીના આગેવાનો અને રજિસ્ટ્રાર વચ્ચે ઘર્ષણ સર્જાયું.